સો હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી રામ બધાને અને સ્વાગત છે તમારું નવા વ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો, નવા વ્લોગની શરૂઆત કરીએ છીએ. આજે છે રક્ષાબંધન. રક્ષાબંધનની ઢેર સારી શુભકામનાઓ બધાને. આજનો દિવસ પણ સારો છે, મસ્ત છે, મોર્નિંગ થઈ ગઈ છે. વાગ્યા છે મિત્રો, જોઈ લો અત્યારે 9 વાગ્યા છે સવારના. હું આવેલો તો દુકાને, ત્યારે કસ્ટમરને થોડો સામાન આપવાનો છે. તો આજે તો રજા છે, પણ ફોન આવેલો તો અમને એક વસ્તુ રાખેલી છે, તો આપવા માટે આવેલો હતો. તો એ આવે છે, અમને આપી દઈએ. અને વ્લોગ આજનો કન્ટિન્યુ કરીએ છીએ. બનાવી રહ્યા છો વ્લોગની અંદર. રક્ષાબંધન કેવી જાય છે એ બતાવીશ તમને આજના વ્લોગમાં, અને બાકી શું કરીએ છીએ આજના વ્લોગની અંદર, તો એના માટે બનાવી રહ્યા છો વ્લોગમાં. અત્યારે તો આવી ગયો છે દુકાન પર, ભગવાનની પૂજા કરી નાખી છે. જય ભગવાન, જય વિશ્વકર્મા દાદા. તો જે દોસ્તો, દુકાને અત્યારે ઘરે આવી ગયો છે ને ફર્સ્ટ ક્લાસ ભૂખ લાગી છે, જોરદાર ભૂખ લાગી ગઈ છે. વાગ્યા છે અત્યારે 11:15. તો ભાઈ આપણે બનાવીશું મેગી. જાતે બનાવીએ, ટ્રાય કરીએ, એક વાર બનાવી નથી. હું ને રાહુલ બંને બનાવી રહ્યા છીએ, અને મેગી જાતે બનાવીને ટ્રાય કરીએ કેવી બને છે, કેવો ટેસ્ટ આવે છે. તો લાવી દીધી છે મિત્રો ગીપ્પી મસાલા નૂડલ્સ છે. તો બનાવીને ટ્રાય કરીએ, રેસીપી બતાવી તો તમને શું નાખશો અંદર ને કઈ રીતે બનાવવાની છે, શું લેવું પડશે. તો ભાઈ ફર્સ્ટ તો પહેલાં અમને વસ્તુ જ મળતી નથી કે શેના અંદર બનાવે, તો એ ગોતી રહ્યો છે રાહુલ. મેગી તો આવી ગઈ છે, ગેસ તો બધું રેડી છે. એના માટે જોઈશે બાઉલ કંઈક બનાવવા માટે, તો એ લેવા માટે ગયેલો છે. અને કઈ રીતે બનાવે એનું બતાવેલું છે આની અંદર. કે ઇઝી પ્રોસેસ હોય છે, પણ એકવાર ટ્રાય નથી કરી. ચેક કરીએ બનાવીને કેવી બને છે. મસ્ત લાવી દીધી છે તપેલી. આના અંદર હવે આપણે નાખીશું પાણી. તો 2 ગ્લાસ જેટલું મિત્રો પાણી લઈ લીધું છે આની અંદર. થોડી ભાઈ રાહુલને પ્રેક્ટિસ છે ને બનાવીને કાઢેલી છે. આપણે નથી બનાવી ગયા, પણ શીખી લઈએ. ચલો, 2 ગ્લાસ પાણી નાખી દીધું છે. હવે અંદર નાખીશું આપણે નૂડલ્સ. ફર્સ્ટ નાખી દીધો છે મસાલો. પહેલાથી જ મસાલો કેમ નાખે? સિસ્ટમ કંઈક અલગ છે મિત્રો, જોઈ લો. પહેલાથી જ મસાલો નાખી દીધો છે. હવે નાખીશું અંદર ભાઈ બંને પાઉચ છે, તો બંને પાઉચ નાખી દીધા છે અંદર. હા, સુગંધ તો એકદમ મસ્ત આવી રહી છે. સ્ટાર્ટિંગથી જ અત્યારે સુગંધ આવી રહી છે મસ્ત. બન્યા પહેલાં જ, બન્યા પછી કેવી લાગશે. તો હવે જરૂર પડશે આપણે 1 ચમચ મસાલો કરીશું મિક્સ. ગેસ પણ ચાલુ કરી નાખે છે. આના પછી જોઈશે આપણે નમક. થોડું નાખીશું અંદર, નમક એડ કરીશું. મસાલો આવે છે પણ તો પણ નમક નાખવું પડે. તો ભાઈ થોડું નમક પણ નાખી દીધું છે અંદર. મીઠું તો એ આપણી ગુજરાતી વ્લોગ છે, તો ભાઈ મીઠું નાખી દીધું છે. નમક ભાઈ હિન્દી થઈ જશે, તો મીઠું નાખી દીધું છે અંદર. તો આને મૂકી દઈએ સાઈડમાં. હવે જરૂર પડશે આપને, શું નીકાળી રહ્યો છે રાહુલ? કંઈક ગોતી રહ્યો છે પણ મળતું નથી. તો હવે મિત્રો આની અંદર શું નાખવાનું છે જોઈએ આગળ વ્લોગની અંદર બન્યા રહેજો. મેગીને બધું સેમ જ આવે, પણ આના અંદર નૂડલ્સ લગેલું છે. તો આપણે બનાવીએ. શું ગોતે? મરચું. ભાઈ મરચું મળતું નથી, ક્યાં મૂકેલું છે? એના વગર તો ભાઈ ટેસ્ટ નહીં આવે. તો ચલો ટ્રાય કરીએ, ક્યાંક પડેલું જ હશે, ગોતીએ આપણે. હા રે, આમાં હશે. તો ભાઈ મિલ ગયા હે મરચા यहाँ पे. તો એના અંદર આપણે નાખીશું 1 અડધી ચમચી જેટલું મરચું. જોઈ લો તમે, નાખી દીધું છે અંદર. અને ધીમે ધીમે આપણી મેગી ભાઈ રેડી થઈ રહી છે. અને ભાઈ જોરદાર લાજવાબ સુગંધ પણ આવી રહી છે. તો ભાઈ મરચું ને બધું નાખી દીધું છે અંદર. એક પછી એક ઇન્ગ્રેડિયન્ટ્સ રાહુલ નાખી રહ્યો છે અંદર. એક ખાંડ પણ અંદર નાખી રહ્યો છે, પણ બાકી ખાંડથી મજા નહીં આવે, થોડું મીઠાશ આવી જશે.
તો ખાંડ એમ બી મળી જ નથી, તો વાંધો નહીં, નથી નાખવી આપણે. તો ભાઈ મસાલો ગરમ થઈ રહ્યો છે, જોઈ લો તમે. પાણીની અંદર મસાલો એકદમ મિક્સ થઈ ગયો છે. હવે અંદર નાખી દઈશું આપણે નૂડલ્સ, જે મેગી છે આપણી. તો બે આને આમ તોડીને નાખવી પડશે. જોઈ લો તમે, આ રીતે મિત્રો મેગી બને છે. કોઈ જાતે બનાવતા ના હોય તો ભાઈ શીખી લેજો. થોડા ઘણી રેસીપી અમે પણ આપી દઈશું તમને આને. થોડી થોડી બનાવતા ભાવે છે, બાકી વધારે બનાવી નથી મેગી. આપણે રાહુલે બનાવેલી છે, તો એ જ બનાવી રહ્યો છે, આપણે જોઈ રહ્યા છીએ. તમને પણ થોડી રેસીપી આને આપી દઈએ, કઈ રીતે બને છે ટેસ્ટી મેગી. તો બધી બંને પાઉચ નાખી દીધા છે અંદર. મસાલો પણ અંદર આવી ગયો છે. અને હવે આને થોડી ગેસ ચાલુ છે, ગરમ થવા દઈશું. બાકી આપણે બહાર આંટો મારીને હવે શું ચાલી રહ્યું છે. બાકી રક્ષાબંધનનો દિવસ છે આજે મસ્ત મજાનો. અને ભાઈ અમારા બહેનને બધા આવે છે અત્યારે, કુમારને બધા નીકળ્યા છે, તો રક્ષાબંધન પણ ઉજવીશું. બાકી મિત્રો બચ્ચા પણ રમી રહી છે નીચે. અત્યારે ક્રિકેટ ચાલે છે. મેગી આપણે બનવામાં રેડી થઈ ગઈ છે. બસ થોડાક જ ટાઈમમાં થઈ જશે રેડી. લગભગ બધું અંદર સેટ થઈ ગયું છે નાખવાનું. તો પણ હજી કંઈ ગોતી રહ્યો છે, કંઈ મળતું નથી એને. બાકી બધું મસાલો ને બધું અંદર એડ થઈ ગયું છે. થોડી વાર આને હવે ગરમ થવા દઈશું, રેડી થશે પછી બની જશે મેગી. ઓકે. બાકી હજી કંઈક નાખવાનું રહી ગયું છે લાગે, એવું મને લાગી રહ્યું છે. એનાથી થોડો એવો સારો એવો ટેસ્ટ આવી જશે. તો ટામેટા અંદર કટિંગ થઈ રહ્યા છે. તો ભાઈ મસ્ત મજાના ટામેટા પણ અંદર નાખ્યા છે. તો દોસ્તો આજે પણ એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગઈ છે, તૈયાર થઈ ગઈ છે. હવે સારું છે, રાત્રે થોડું બીમાર હતી, તાવ જેવું લાગતું હતું, અત્યારે સારું થઈ ગયું છે. ફર્સ્ટ ક્લાસ નાઈને રેડી થઈ ગઈ. તો મેગી આપણે રેડી થઈ ગઈ છે અને હવે ટેસ્ટ કરીએ કેવી બની છે. ફર્સ્ટ ટ્રાય પણ સારી એવી મસ્ત ટેસ્ટ આવી ગયો છે, સારી એવી મેગી બની ગઈ છે. ચાલો ફટાફટ પતાવી દઈએ મેગી અને વ્લોગ આગળનો કન્ટિન્યુ કરીએ. બન્યા રહો વ્લોગની અંદર. અને આદિ પણ ચેક કરી રહી છે, તીખી લાગે છે કે નહીં એને. એને પણ તીખી નથી લાગી ભાઈ, તીખી વસ્તુ બહુ ભાવે છે. તો અત્યારે મેગી ખાઈ રહી છે એ પણ. અને આપણે પણ આપણી મેગી બતાવીએ અને વ્લોગ આગળ કન્ટિન્યુ કરીએ. તો ભાઈ ઉમંગભાઈ પણ અમારા આવી ગયા છે રેડી. તો શું છે, મજામાં ઉમંગભાઈ? તો ભાઈ એમને જવાનું છે બહાર, આજે રક્ષાબંધન અંદર ફરવા જવાનું છે ફેમિલી સાથે. તો રેડી થઈ રહ્યા છે. અહીંયા ચાલી રહી છે ભાઈ થોડી ઘણી રમત, ક્રિકેટ ને બધું ચાલી રહ્યું છે. મિસ્ત્રી આવી ગયા છે ભાઈ મારે, સપનાબેન આવી ગયા છે. હવે કુમાર શાંતિ મજા. શું રેડી? રાખડીને બધું આવી ગયું છે ફર્સ્ટ ક્લાસ. હવે રક્ષાબંધનની તૈયારી કરીએ.